હેલો સ્ટુડન્ટ્સ, જયમીન સરવક્ત સહાયક ચેનલમાં તમારું સ્વાગત છે. આજથી લગભગ 2-3 દિવસ પહેલાં મેં એક વિડીયો બનાવ્યો હતો અને એની અંદર ઇન્ફોર્મેશન મેં શેર કરી હતી કે જીટીયુ તરફથી એક સર્ક્યુલર બહાર આવ્યું છે અને એમાં કહેવામાં આવ્યું હતું કે જીટીયુ હવે પોતે તમને લગભગ 5 થી 6 અલગ અલગ ટોપિક સજેસ્ટ કરીને એ એરિયા ઓફ ઇન્ટરેસ્ટ તમને આપીને એની અંદર તમને 2000 રૂપીસ લઈને બરાબર તમને ઇન્ટર્નશિપ કરવાનો ચાન્સ આપશે, કે જે આઈ થિંક બહાર ઘણા બધા વિદ્યાર્થીઓ જે ટ્રાય કરી રહ્યા છે અને એક હ્યુજ એમાઉન્ટ પે કરીને એ લોકો સારી એવી ઇન્ડસ્ટ્રીમાં ઇન્ટર્નશિપ 3 મંથ્સની એટલે કે 12 વીક્સની કમ્પ્લીટ કરતા હોય છે, તો કે એના કરતાં એક સારો ઓપ્શન છે. આજે એના કરતાં પણ એક વધારે સારી અપડેટ હું તમારા માટે લઈને આવ્યો છું કે જેની અંદર તમારે કોઈ એવા 2000 રૂપિયા જીટીયુને આપવાના નથી, પરંતુ અહીંયા જીટીયુ સામેથી તમને 12000 રૂપિયા એ લોકો આપશે. યસ, કમ્પ્લીટ એકદમ સાચી ન્યૂઝ તમે સાંભળી છે. અહીંયા 5 થી 6 અલગ અલગ એવા એરિયા ઓફ ઇન્ટરેસ્ટ જીટીયુએ પોતાના એક નવા સર્ક્યુલરની અંદર આપ્યા છે અને એની અંદર જોડે એમને 3 ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ કીધા છે કે આ 5 થી 6 જે એરિયા ઓફ ઇન્ટરેસ્ટ છે એની અંદર જે પણ સ્ટુડન્ટ ઇન્ટર્નશિપ કરવા માંગતા હોય 3 મહિનાની એટલે કે 12 અઠવાડિયાની, તો એ લોકો પોતાનો ઇન્ટરેસ્ટ બતાવી શકે છે. એમાં સૌથી પહેલાં સ્ટેજની અંદર જે પણ સ્ટુડન્ટ ઇન્ટરેસ્ટેડ હોય એને પોતાની કોલેજમાં ઇન્ફોર્મ કરવાનું રહેશે. સ્ટેજ નંબર 2ની અંદર એ જે તે કોલેજે હવે એમની જવાબદારી લેવાની છે અને એમને એક પ્રેક્ટિકલ ટેસ્ટ લઈને એમાંથી મેક્સિમમ 5 સ્ટુડન્ટને સિલેક્ટ કરવાના રહેશે. અને સ્ટેજ નંબર 3માં ત્યાં જીટીયુનો રોલ આવશે કે જે તે કોલેજમાંથી કરીને જે મેક્સિમમ 5 વિદ્યાર્થીઓ સિલેક્ટ થઈને આવ્યા છે તે બધા જ વિદ્યાર્થીઓને જ્યારે ભેગા કરીએ તો એમાંથી થઈને પછી એ લોકો ફરીથી એમને એક પ્રેક્ટિકલ ટેસ્ટ લઈને ટોટલ મેક્સિમમ 10 વિદ્યાર્થીઓ સિલેક્ટ કરશે. બરાબર, પહેલાં તમારે ઇન્ટરેસ્ટ બતાવવાનો, કે તમારો ઇન્ટરેસ્ટ બતાવી દીધા પછી કોલેજ તમારો પ્રેક્ટિકલ ટેસ્ટ લેશે, એમાંથી 5 વિદ્યાર્થીઓ પસંદ થશે દરેક કોલેજમાંથી અને એ બધી કોલેજમાંથી આવેલા વિદ્યાર્થીઓમાંથી ટોટલ 10 સ્ટુડન્ટ સિલેક્ટ થશે જીટીયુ તરફથી. હવે આ જે 10 વિદ્યાર્થીઓ છે એમનું જો પરફોર્મન્સ સારું હશે તો એમને જે મેં તમને વાત કરી કે 12 વીક્સની ઇન્ટર્નશિપનો જે ચાન્સ મળશે ચાંખેડા, બરાબર, જે જીટીયુની મેઇન ઓફિસ છે તો ત્યાં આગળ, તો બને કે જો એમનું પરફોર્મન્સ સારું હોય તો 3 મહિના પછી પણ એટલે 12 વીક્સ કમ્પ્લીટ થયા પછી પણ એ લોકો એમને એઝ અ ઇન્ટર્ન કન્ટિન્યુ કરી શકે છે. મતલબ કે આ બહુ એક સારી અપડેટ કહી શકાય. અને એન્ડમાં એમને જીટીયુ તરફથી એક સર્ટિફિકેટ પણ મળવાપાત્ર થશે. અહીંયા તમને 2 ગાઈડ મળશે. એક તો તમારી કોલેજમાંથી તો જે તે ફેકલ્ટી હશે જ કે જે તમને ઇન્ટરનલ બેઝ પર ગાઈડ કરતા હશે અને જીટીયુમાંથી પણ એક એક્સટર્નલ ગાઈડ તમને મળવાપાત્ર થશે. એ એરિયા ઓફ ઇન્ટરેસ્ટ કયા છે એ બધી ડિટેલ એ તમને એ સર્ક્યુલરમાં મળી જશે અને વેરી શોર્ટ ટાઈમમાં એ સર્ક્યુલર જે છે તે આપણા વોટ્સએપ ગ્રુપમાં શેર કરી દઈશ. તો ડિસ્ક્રિપ્શન બોક્સમાં વોટ્સએપ ગ્રુપની લિંક મેં તમે જો શેર કરી છે, ખાસ ત્યાંથી જોઈન થઈ જજો અને તમારા ફ્રેન્ડ સર્કલમાં પણ આ વિડીયો શેર કરી દેજો.